ઘણી વખત અમે વાતો કરવા જઈએ અને વિદ્યાર્થીઓને આવી વાતો કરી હોય સમજજો, અને કોઈ વિદ્યાર્થીને કદાચ પોતાની અંદર રહેલો અનુમાન એ જાગૃત થઈ જાય, નક્કી કરે તો આપણે હવે પાક્કું આપણે કલેક્ટર થવું છે. અને જરા કલ્પના કરો તો આવો સંકલ્પ કરી અને એ દીકરો ઘરે આવે અને ઘરે આવીને એના મમ્મી પપ્પાને એમ કે પપ્પા 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 આજ તો છે ને પપ્પા આજ તો નક્કી કરીને આવ્યો પપ્પા કલેક્ટર બનવું છે. અને એ વખતે પપ્પા તરીકે આપણો જવાબ શું હોય? પેલા તો છે ને ઓલા છોકરાને સામે થોડીક વાર જોયા કરે, સામે જોઈને કલેક્ટર, વાહ ભાઈ વાહ કલેક્ટર હો. પછી છોકરાને કે તારો ડોહો હાથ પેઢીમાં કોઈ ક્લાર્ક નથી થયો, કલેક્ટર થવાનો દીકરો થતો. આપણે માત્ર ને માત્ર ઉતારી પાડવાની વાત કરીએ છીએ, એ છોકરાને પ્રોત્સાહન આપવાની વાત થતી જ નથી. જેવી રીતે પેલી દીકરીને એ વકીલે પ્રોત્સાહન આપ્યું, એ જ રીતે આપણી આસપાસ એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે આપણને પ્રોત્સાહન આપે. મિત્રો યાદ રાખજો, અહીંયા જેટલા વિદ્યાર્થી મિત્રો છે ને, સફળ થવું હોય, માત્ર વિદ્યાર્થી મિત્રો નહીં, યુવાન મિત્રોને પણ કહું છું, આ સફળતા એટલે માત્ર ને માત્ર અભ્યાસની સફળતા નહીં, ધંધાની સફળતા, જીવનની સફળતા. જો સફળ થવું હોય તો તમારી આસપાસ એવી વ્યક્તિ રાખજો કે જે વ્યક્તિ તમને હકારાત્મક વિચારો આપે, તમને સારા વિચારો આપે, તમારામાં રહેલી શક્તિઓને બહાર લાવે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક આ વાત પણ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા આપણા બધા માટે કે દરેક વ્યક્તિએ પોતાના જીવને બે સારા સત્સંગી અને બે સારા સાધુની જોડે જોડી રાખવો. સાહેબ, એનો મતલબ એમ થાય કે મારે સારી વ્યક્તિના સંપર્કમાં રહેવાનું છે. સારી વ્યક્તિના સંપર્કમાં રહીશ તો મારી શક્તિઓ બહાર આવશે. બીજી વાત મારે જે કહેવી છે તે, હવે હનુમાનજી માની લો કે કૂદકો લગાવે છે અને કૂદકો લગાવીને હનુમાનજી લંકા તરફ જાય છે. એ વખતે સૌથી પહેલું જે વિઘ્ન આવે છે એ દરેક સમજજો. આપણે પણ સફળતા તરફ જ્યારે કૂદકો લગાવીએ ત્યારે આપણા જીવનમાં પણ પહેલું વિઘ્ન એ આવતું હોય છે. એ પહેલું વિઘ્ન કયું આવે છે? હનુમાનજી કૂદકો લગાવે છે, લંકા તરફ જાય છે, એ વખતે સમુદ્રમાંથી સૌથી પહેલા મૈનાક નામનો એક પર્વત બહાર આવે છે. આમાંથી કદાચ કોઈએ સાંભળ્યું હશે, કદાચ કોઈએ જોયું પણ હશે. મૈનાક પર્વત બહાર આવ્યો અને મૈનાક પર્વત બહાર આવીને હનુમાનજીને એવું કહે છે કે તમે માતા સીતાની શોધ કરવા માટે જાઓ છો, તમારે લંકા પહોંચવાનું છે, વાર લાગશે, તમે થાકી ગયા હશો, હું માત્ર ને માત્ર તમારી સેવા કરવા માટે આવ્યો છું. એક કામ કરો, થોડો સમય માટે આવો, આરામ કરો, રોકાવ, વિશ્રામ કરો અને પછી તમે આગળ જજો. અને એ વખતે હનુમાનજી આ મૈનાકને જવાબ આપે છે કે ભાઈ, મારું લક્ષ્ય માં સીતા સુધી પહોંચવાનું છે અને એમાં બિલકુલ સમય બગાડવો મને પોસાય એમ નથી, એટલે આ વાત તમે રહેવા દો, આરામ કરવાની, પણ તમારું અપમાન ના થાય એટલે સેજ પગ અડાડી અને હનુમાનજી પછી જતા રહે છે. ઘટના આપણને બહુ સામાન્ય લાગે, પણ સફળ થવા માટે આપણને બહુ જ મોટો સિદ્ધાંત અહીંયા શીખવે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળતા તરફ ઉડાન ભરશે એ વખતે મૈનાક પર્વત બહાર આવશે. મૈનાક પર્વત એટલે લાલચ, જાત જાતની લાલચો આવે, જાત જાતનો લોભ આવે. વિદ્યાર્થીઓ માટે તો ચાણક્યજીએ એક બહુ સરસ વાત કરી છે, વિદ્યાર્થિનમ કુતો સુખ, સુખાર્થિનમ કુતો વિદ્યા. વિદ્યાર્થિનમ કુતો સુખ એટલે વિદ્યાર્થીને મોજ મજા શેની અને મોજ મજા વાળાને વિદ્યા શેની. આપણે જ્યારે સફળતા તરફ ઉડીએ છીએ ને ત્યારે કેટલાક એવા મૈનાકો છે જે આપણને સફળતા સુધી પહોંચવા દેતા નથી. એ મૈનાકો કયા કયા છે મારે એ કહેવું છે તમને કે એવા કયા મૈનાક છે જે મૈનાક આપણને સફળતા સુધી પહોંચતા અટકાવે છે. એમાં પહેલો મૈનાક સમજો હવે અહીંથી, અને એ છે મોબાઈલ. એક ઈચ્છો તો આ દેશના ટોચના હોદ્દા ઉપર પણ તમે પહોંચી શકો, પણ એ માટે પહેલા પોતાની જાતનો પરિચય હોવો જોઈએ અને એના માટે સંકલ્પ કરવો પડે. આપણી આસપાસ જામવન જેવી વ્યક્તિ જોઈએ. જામવન જેવી વ્યક્તિ એટલે એવા વિચારો આપનારી વ્યક્તિ કે જે તમને હકારાત્મક વાતો કરે, તમારામાં રહેલી ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયત્ન કરે. મારે દુઃખ સાથે કહેવું છે
કે આપણી આસપાસ મોટા ભાગે તમે જોજો હકારાત્મક વાતો કરનારાને બદલે નબળી નબળી અને પોચી પોચી વાતો કરનારા લોકોની સંખ્યા બહુ જ મોટી હશે. તમે જોજો. હું છે ને સ્વામી પેલા સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર હતો. સ્પીપા એટલે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ગુજરાત સરકારની એક એવી તાલીમ સંસ્થા છે કે જે ગુજરાતના દીકરા દીકરીઓને યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને સીધા કલેક્ટર બનવું હોય, સીધા કમિશનર બનવું હોય તો એ માટેની ટ્રેનિંગ આપે છે. મને કહેતા આનંદ થાય છે કે જે ગુજરાતમાંથી માત્ર એક દીકરો કે એક દીકરી દર વર્ષે આ પરીક્ષા પાસ કરી શકતા હતા, પણ સ્પીપાએ જ્યારથી આ પ્રયત્ન ચાલુ કર્યા કે આપણા ગુજરાતના દીકરાઓ અને દીકરીઓ કલેક્ટર તરીકે બેસે, કમિશનર તરીકે બેસે, તો સાહેબ અત્યાર સુધીમાં 140 કરતા વધારે દીકરા દીકરીઓ આ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. અત્યારે તમારા ભુજના કલેક્ટર દિલીપ રાણા એ અમારા સ્પીપાના વિદ્યાર્થી છે. તમારા ભુજના જ એક વ્યક્તિ હિતેશ જોઈ સર આ ભુજ વિસ્તારના છે. એણે આઈપીએસની પરીક્ષા પાસ કરી અત્યારે એસપી તરીકે કામ કરે છે. ભુજના છે, સ્પીપાના વિદ્યાર્થી છે. હવે મારી સામે જોતા જજો. આ હાથ છે ને પંજો એકદમ વ્યવસ્થિત રીતે આમ પેક રાખજો. ઓકે, વેરી નાઇસ. હવે પંજાને આમ પાછળ લઈ જાઓ. આ રીતે હાથ પાછળ. ઓકે, ગુડ. પછી કોણીથી વાળો, કોણીથી નીચે વાળો, નીચે વાળો. પીઠ ઉપર 1 વાર, 2 વાર, 3 વાર. મારે તમારા બધાયની પીઠ થાબડવા આવવી હતી, પણ વ્યક્તિગત રીતે તો તમારા સુધી કેમ પહોંચવું, એટલે સામૂહિક રીતે પીઠ થાબડી. તમને બધાયને અભિનંદન એટલા માટે કે તમે સાંભળવા માટે આવ્યા. કારણ કે રાત્રે ઠંડીના વાતાવરણમાં એમાંય સાંભળવા માટે આવવું ને એ પણ ઋષિમુનિઓના તપ જેવું મોટું તપ જ છે. અને એ તપ આપે બધાએ કર્યું એટલે આપને પણ અભિનંદન. આટલી વાત સાથે હવે આપણે વિષય પ્રવેશ કરીએ. આમ તો લોકો મને છે ને શૈલેષ સકપરિયાને આજની વાર્તા તરીકે ઓળખે. રોજ એક નાની એવી વાર્તા મૂકીએ અને મને સ્વામી આનંદ એ વાતનો છે કે એ વાર્તા ગુજરાતની લગભગ 400 થી 500 જેટલી શાળાઓની અંદર પ્રાર્થનામાં સ્પીકર ઉપર સંભળાવવામાં આવે. અને સ્પીકર ઉપર જ્યારે મારી વાર્તા પૂરી થાય એટલે મારા છેલ્લા શબ્દો હોય શૈલેષ સકપરિયાના જય સ્વામિનારાયણ. અને સામે જેટલા વિદ્યાર્થીઓ વાર્તા સાંભળતા હોય એ બધા એક સાથે બોલે જય સ્વામિનારાયણ. એટલે મહારાજે મને એમ કહેવાય કે એવી તક આપી છે કે રોજ એ વાર્તા દ્વારા ગુજરાતના લગભગ નહીં તોય 1,00,000 કરતા વધારે વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ બોલતા હશે. એવી વાર્તા સાથે આપણે વાતની શરૂઆત કરીએ. વાર્તા છે અને હું વાર્તા નાના નાના પ્રસંગો એના દ્વારા જ મારે આપના સુધી જે વાત પહોંચાડવી છે એ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશ. જરા ધ્યાનથી આ વાર્તા સાંભળજો.